ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 2 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 માર્ચ 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મિત્રો દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. 1928માં સીવી રામન દ્વારા શોધાયેલી રામન અસરને માન આપવા માટે ભારત દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવે છે. આ સીમાચિહ્નરૂપ વૈજ્ઞાનિક સિદ્ધિને કારણે તેમને 1930માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો. આ વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની થીમ છે વિજ્ઞાનમાં મહિલાઓ વિકસિત ભારત માટે પ્રેરક બળ છે. મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સીવી રામનનો પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવે જ છે. હાલમાં 67 વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો? તો 67 યરમાં મિત્રો આ વખતે જમ્મુ કાશ્મીર, બરાબર, પ્રથમ વખત 67 વર્ષના રણજી ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ વખત જમ્મુ કાશ્મીરે ઘરેલું ક્રિકેટના ઇતિહાસ રચ્યો છે. રણજી ટ્રોફીની ફાઇનલમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને કર્ણાટકની મજબૂત ટીમને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. ડીઆરડીઓએ હાલમાં સ્વદેશી VSHO RADS મિસાઇલ સિસ્ટમના સતત 3 ફ્લાઇટ પરીક્ષણો ક્યાં સફળતાપૂર્વક કર્યા છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા ખાતે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઓડિશા કિનારે ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમના સતત 3 ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા, જેનાથી વિવિધ ગતિ, રેન્જ અને ઊંચાઈના દૃશ્યોમાં હાઈ સ્પીડ હવાઈ જોખમોને બેઅસર કરવાની મિસાઇલની ક્ષમતા ફરીથી માન્ય થઈ છે. મિત્રો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, બરાબર. ઓડિશામાં મિત્રો ચાંદીપુર રેન્જ આવેલું છે, બરાબર. અને ઓડિશામાં એક વુલર દ્વીપ છે જેનું નામ હવે APJ અબ્દુલ કલામના નામ પર રાખવામાં આવ્યું. હાલમાં ગુજરાતમાં ડાંગ દરબારનું આયોજન ક્યાં થયું? તો મિત્રો ગુજરાતની અંદર ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે આહવા. આહવામાં ડાંગ દરબારનું દર વર્ષે આયોજન થાય છે. 2026માં ડાંગ દરબારનો મેળો 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી યોજાયો હતો. એટલે કે ડાંગ દરબાર 2026નું આયોજન 26 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયું અને 3 માર્ચ 2026 સુધી ચાલી રહ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. તો PDF માટે 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ભારત, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ તાજેતરમાં ક્યાં પૂર્ણ થયો? તો મિત્રો એ ગુજરાતમાં થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદમાં ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટની સ્થાપના US સ્થિત માઇક્રોન ટેકનોલોજી દ્વારા કરવામાં આવી હતી. 22,516 કરોડના રોકાણ સાથે આ પ્રોજેક્ટને ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. હાલમાં ભારત અને કયા દેશે AI સહયોગને પ્રોત્સાહન આપવા માટે CTEC શરૂ કર્યું છે? તો રાઇટ આન્સર છે મિત્રો ભારત અને સ્વીડન દેશે. ઇન્ડિયા AI મિશન અને બિઝનેસ સ્વીડને ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026નું સહયજમાન પદ સંભાળ્યું. આ પ્રસંગે એક લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય AI અને ડિજિટલ ટેકનોલોજીમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. હાલમાં NGTએ કયા રાજ્યને રાપ્તી નદીની ઉપનદી સુઆવ નદીનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશ રાજ્ય, બરાબર. ઉત્તર પ્રદેશના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે મિત્રો લખનઉ. કયા રાજ્યમાં સ્થિત પાક્યોંગ એરપોર્ટનું નામ, બરાબર, કયા રાજ્યમાં સ્થિત પાક્યોંગ એરપોર્ટનું નામ સ્વતંત્રતા સેનાની ત્રિલોચન પોખરેલના નામ પરથી રાખવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં સિક્કિમ રાજ્ય, બરાબર. સિક્કિમ રાઇટ આન્સર છે. સિક્કિમ રાઇટ આન્સર થશે. સિક્કિમનો બધો કેપિટલ છે ગંગટોક, CM છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર. 9 છે હાલમાં સાયબર ગુના અટકાવવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યની પોલીસ દ્વારા ઓપરેશન ક્રેકડાઉન શરૂ કરવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે મિત્રો તેલંગાના. તેલંગાના પોલીસે
ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યું, જે રાજ્યવ્યાપી બહુ એજન્સી પહેલ છે જે રાજ્યમાંથી કાર્યરત સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્કને આક્રમક રીતે લક્ષ્ય બનાવવા અને તોડી પાડવા માટે છે, જેમાં કોલ સેન્ટર છેતરપિંડી, ડિજિટલ ધરપકડ, કૌભાંડો, રોકાણ છેતરપિંડી, સેક્સ ટોર્શન અને નોકરીની છેતરપિંડી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 10 હાલમાં પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો રાઈટ આન્સર છે આઈઆઈટી ધનબાદ ખાતે. 11 હાલમાં નરેન્દ્ર મોદી ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરનારા કેટલામાં ભારતીય પીએમ બન્યા છે? તો મિત્રો પ્રથમ ભારતીય પીએમ બન્યા. ઇઝરાયલની સંસદ જેને નેસેટ તરીકે ઓળખવામાં આવે અને ઇઝરાયલની ખુફિયા એજન્સીનું નામ છે મિત્રો મોસાદ, બરાબર. અને નેસેટને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા. 2 દિવસની સત્તાવાર મુલાકાતે પીએમ ઇઝરાયલ પહોંચ્યા હતા. આ પહેલાં 2015માં પ્રણવ મુખર્જીએ નેસેટને સંબોધન કર્યું હતું. મિત્રો ઇઝરાયલની વાત કરીએ આપણે તો ઇઝરાયલની કેપિટલ છે મિત્રો યેરુસલેમ. કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. રાષ્ટ્રપતિ છે આઇઝેક હર્જોગ. પ્રેસિડેન્ટ છે બેન્જામિન નેતન્યાહુ. સંસદનું નામ છે નેસેટ અને સત્તાવાર ભાષા છે હિબ્રુ. હાલમાં રાજસ્થાન સરકારે માઉન્ટ આબુનું નામ બદલીને શું રાખ્યું? તો આબુ રાજ તીર્થ, બરાબર. રાજસ્થાનના 3 શહેરના નામ બદલાયા છે, જેમાં કામનને કામવન અને જહાજપુરને યજ્ઞપુર તરીકે ઓળખવામાં આવશે અને માઉન્ટ આબુને આબુ રાજ તીર્થ તરીકે. હાલમાં લોથલના મ્યુઝિયમ માટે ભારત અને કયા દેશ વચ્ચે એમઓયુ થયા? તો મિત્રો ભારત અને ઇઝરાયલ વચ્ચે. લોથલ આવેલું છે ગુજરાતમાં. ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ હવે આંતરરાષ્ટ્રીય સહયોગથી વધુ ગતિ પકડે તેવી શક્યતા છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બાદ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને નવો વેગ મળ્યો છે. તાજેતરમાં પહેલીવાર દુર્લભ સ્મીવ, બરાબર, પહેલીવાર દુર્લભ સ્મીવ ક્યાં જોવા મળી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તરીય યુરેશિયામાંથી આવતી અત્યંત દુર્લભ ડાઇવિંગ બતકની પ્રજાતિ નર સ્મી, જેને વૈજ્ઞાનિક નામ છે મર્જલસ આલ્બેલસ, આસામના કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્યમાં પ્રથમ વખત જોવા મળી છે. આસામ રાઈટ આન્સર થશે. 15 છે કેન્દ્રીય કૃષિ મંત્રીએ હાલમાં 3 દિવસીય રાષ્ટ્રીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2026નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે 26 ફેબ્રુઆરી 2026ના રોજ ICAR ભારતીય કૃષિ સંશોધન સંસ્થા પૂસા નવી દિલ્હી ખાતે 3 દિવસીય રાષ્ટ્રીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2026નું ઉદ્ઘાટન કર્યું. હાલમાં ઓપન AI દ્વારા ચીફ પીપલ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અરવિંદ કેસીની. ઓપન AIએ ભરતી, ઓનબોર્ડિંગ અને કર્મચારી વિકાસ સહિતના HR કાર્યોનું નેતૃત્વ કરવા માટે ભૂતપૂર્વ રોબલોક્સ સિનિયર એક્ઝિક્યુટિવ અરવિંદ કેસીને તેના નવા ચીફ પીપલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 1 માર્ચ 2026 પર આપણે આવી ગયા. હાલમાં વિશ્વ પ્રોટીન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 27 ફેબ્રુઆરીએ. ભારતીય સેનાએ કયા રાજ્યમાં અગ્નિવર્ષા લશ્કરી કવાયત હાથ ધરી? રાજસ્થાનમાં. કયા દેશે ઓપરેશન ગજબ લીલ હક નામનું એક મોટું સરહદ પાર લશ્કરી ઓપરેશન શરૂ કર્યું? પાકિસ્તાને. ગુજરાતી ભાષા માટે સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2024 મળ્યો છે પ્રવીણ દરજીને. હાલમાં કયા દેશમાં UPI શરૂ કરવામાં આવ્યું છે? ઇઝરાયલ રાઈટ આન્સર છે. ભારતીય વાયુસેનાએ કયા સ્થળે કલારી લીપ નામનો અભ્યાસ કર્યો? લક્ષદ્વીપમાં. કયા રાજ્યમાં ચુંગથાંગ લાચેન એક્સિસ અને તારામચુ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? સિક્કિમ રાઈટ આન્સર છે. ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલ ચોથા એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટનું નામ છે અંજદીપ. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ક્યાં ઇતિહાસ રચ્યો? જેસલમેરમાં. નરેન્દ્ર મોદી કયા દેશની 2 દિવસીય યાત્રા પર ગયા હતા? ઇઝરાયલ ગયા છે. હાલમાં દેશની સૌથી ઝડપી મેરઠ મેટ્રોનું શુભારંભ કોણે કર્યું? નરેન્દ્ર મોદીએ. કયા દેશે 26 ફેબ્રુઆરી 2026ના રોજ તેનો 35મો મુક્તિ દિવસ ઉજવ્યો? કુવૈત રાઈટ આન્સર છે. હાલમાં ભારતના ચૂંટણી પંચની રાષ્ટ્રીય ગોળમેજી પરિષદ 2026 ન્યૂ દિલ્હીમાં યોજાઈ. ચર્ચામાં રહેલી CM-302 મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? ચીન. દેશની વીજળી ક્ષમતા કેટલા ગીગાવોટ સુધી પહોંચી? 521 ગીગાવોટ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યમાં પ્રથમ પૂર્વોત્તર ચાવલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે? નાગાલેન્ડ રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાલમાં પ્રકાશિત થયેલા વૈશ્વિક નિવાસ ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું.
વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.